ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવ્યા બાદ તેઓ લગભગ સાઇડલાઇન થઈ ગયા હતા, પરંતુ હવે વિજય રૂપાણી ફરી ભાજપમાં પિક્ચરમાં આવ્યા છે। તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી માટે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ મોટી જવાબદારી નિભાવી તેમને ઓબ્ઝર્વર્સ તરીકે નિમણૂક કરવામાં આવ્યા અને ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યું છે। ફરીથી ભાજપમાં મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે। દિલ્હીથી મળતા અપડેટ અનુસાર ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટે એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપ સંગઠનને મજબૂત બનાવવા હવે કમર કસવામાં આવી છે। ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ સંગઠનમાં ન માત્ર ગુજરાત સ્તર પર પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ મોટા ચેન્જીસ છે એ થવા જઈ રહ્યા છે। જી હા, દિલ્હીમાં પણ હવે ચૂંટણી આવી રહી છે। ભાજપનું હવે મોટું ફોકસ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે। દિલ્હીમાં ભાજપની જીત માટે માઇક્રો પ્લાનિંગ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવે આ માટે જ ભાજપ નેતાઓએ કમર કસી લીધી છે। આમ આદમી પાર્ટીનો ગઢ તોડવા માટે હવે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ ઘડી લીધી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પિક્ચરમાં આવી ગયા છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। દિલ્હીમાં ગુજરાત પેટર્નથી કમર ખિલાવવા માટે બૂથ લેવલથી કામ કરવાની શરૂઆત છે થઈ ગઈ છે, જેના માટે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે જ કેન્દ્ર કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી ગઈ છે। દિલ્હીમાં ભાજપ માટે જીત કેમ જરૂરી છે તેની પણ આપણે વાત કરી લઈએ તો દિલ્હીમાં ભાજપ સત્તાથી દૂર છે। અહીં છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સત્તા છે। 2 વાર આમ આદમી પાર્ટી ભાજપને માત આપી ચૂકી છે, ત્યારે હવે ભાજપે ત્રીજી વાર મોકો ગુમાવ્યા નથી માંગી રહી અને એટલા માટે જ ગુજરાતના નેતાઓના સહારે હવે ભાજપ દિલ્હીમાં સત્તા મેળવવા માંગી રહી છે અને ગુજરાતના નેતાઓના ધામા આવનારા દિવસોમાં દિલ્હીમાં જોવા મળશે, જેના થકી દિલ્હીમાં પોતાનું ખાતું ખોલાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી શકે છે અને આમ આદમી પાર્ટીના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ કંઈક અલગ જ રીતે ઘડવામાં આવી છે અને ગુજરાત પેટર્ન ઉપર જ ત્યાં ફોલો કરવામાં આવશે એવી વાતો પણ અત્યારે વહેતી થઈ છે। આ બધાની વચ્ચે વિજય રૂપાણીનું કદ એકવાર ફરી વધી ગયું છે। દિલ્હીમાં પણ તેઓ ખાસ ચૂંટણી સમયે નજર આવશે, જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી હવે તમામ જૂના નેતાઓને પણ યાદ કરી રહી છે અને તેમના ધામા છે એ દિલ્હીમાં આવનારા દિવસોમાં જોવા મળશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।